બાય બાય બાય. આ પપ્પાથી જવું. બાય બાય. ये कबू आई. ये बैठू कबू. लिफ्ट आई में જઈએ છે થોડી વાર ધાબા ઉપર જઈ આવું. આ ચીબરા લઈને સામાન ઉભો રહેજે. લિફ્ટ દબાવવા દે. લિફ્ટમાં જવાનું. ઉભી રહેજે. લા દબાવું. वो तो ऊपर गई. અહીંયા નહીં ધાબા ઉપર જઈ. ચલો આવી ગયા. ચાલ બોરે પર જઈને તો આઉટ ઓફ કંટ્રોલ થવાનો. અરે બિલકુલ જપ નહીં કરવાનો. જો કેટલી વાર સુધી મને બેસવા દે. મમ્મી સે હાય. હેલો. ઉપર જઈને બતાવો. અહીંયા બેસી જા. ઉપર બેસી જા. તો મસ્ત ચાલુ છે. એવું મારે ધોવા નાખવા પણ મેં કીધું થોડી એક બાજુ વાસણ પછી ઘસું ને પછી કપડે નાખી દઉં એટલે બંને થઈ જાય. ચાલુ કપડાનું તો ચાલુ કરી નાખ્યું. અંદર ઘરમાં કપડા નાખવા જાવ એટલે એ વખતે લઈ લો એટલે કંઈ ખાલી કરી આપું ને. ઉભો રે. આ તો મમ્માનો ડબ્બો છે. ઉભો રે. આ નહીં. આ તો તને નહીં ભાવતું. વીર્થ જો ગંદુ કરી નાખ્યું ને. આ લઈ લે આમાંથી. બહુ તડકો છે બાપા. બહુ તડકો છે. શું કરે છે? એ તો ફિનિશ કરો પછી બીજું આપું. બાપરે કે જે હાય કરો. હાય. અહીંયા કાનું જેટલી ઊભી હોય બધી મમ્મીઓ ના હોય બેટા. આંટી સે આંટી કાના. આંટી નોટ મમ્મા. નો મમ્મા નહીં. આંટી. મમ્મા તો આ છે. મારી દીકરાની મમ્મા તો. મમ્માને કિચ્છી દે દો. મમ્મા કો કિચ્છી દે દો. એ તો કિચ્છી દે દો. મારી દીકુ મો બાપુ.
ગ્રાઉન્ડ ફ્લોર પર જાઉં, નીચે છેક નીચે જાઉં. મમ્માનો દીક મમ્માની ગોદીમાં આવી ગયો છે. ભાઈ આવી રીતે ન ખવાય કાના, આવું ના ખવાય બે તું બાબુ. મમ્માનું ચોચુલું, મમ્માનું પપ્પુલું. બાપરે બહુ તડકો લાગ્યો અહીંયા તો, બહુ તડકો લાગે છે. કાનું એમાં મમ છે, ખબર નહીં પડતી. કરવાનું ઘરમાં નહીં આવવાનું. ડલી ગઈ. ક્યાં જઈને આવ્યો એ સ્માર્ટી? ક્યાં જઈને આવ્યો? હીરો, ઓ માય હીરો. ક્યાં જઈને આવ્યો? ગંડો. ધાબા ઉપરથી નીચે આવી ગઈ છું. એટલો તડકો હતો ને અડધો કલાક બી બેસવું પોસિબલ જ નહોતું. આંખો જ નથી ખુલતી બાપા. અને આના નાકમાંથી નોઝી બંધ જ નથી થતી. તડકાને લીધે ઓગળીને બધી બહાર જ આવતી રહી હતી. એટલી નોઝી આવતી હતી બાપરે. સ્મૂથનિંગ કરાયા પછી મારા બાલ એટલા બગડી ગયા ને જેની કોઈ હદ નહીં. ગૂંચ તો નીકળવાનું નામ નહીં લેતી. એટલા બાલ નીકળી રહ્યા ને મારા. ગૂંચ. આ સાઈડથી આ બાજુ બાલ લાવું ને એટલામાં તો એટલી ગૂંચ પડી જાય ને, દેખજો. ભૂલથી બી ના કરાવો હવે તો. પથારી ફેરવાઈ ગયા આખા બાલની. ને એવું ચિમ્પુલાલની જેમ બધા ચોંટી જાય ને, આખા બાલની પથારી ફેરવાઈ ગઈ. કેમ શૂઝ કાઢી દેવા? નહીં પહેરવા? કેમ? પહેરવા પડે ભાઈ પહેરવા તો પડે ને. થોડા તો શૂઝ પહેરવા પડે. પહેરો ને થોડા તો પહેરો. ટોપી બી ખાધી દેવી છે. પગ તો ઊંચો કર. એના શૂઝ નીકાળવા છે એની. જોજો આખા ઘરનું બધું ફેલાયેલું. કપડાં ફોલ્ડ કરવાના બાકી છે મારે. કાનાભાઈ, એ કાનુભાઈ, કપડાં વાળી દે. ચાલ બધા કપડાં વાળી દે. હા મેં ચૂની કરતી હતી, મને શરદી થઈ ગઈ. કાનું, એ કાનું, હું શું કહું? તું ક્યાં ગયો તો? ઈ નહીં, ધાબા ઉપર. ક્યાં ગયો તો? તું કેમ મોજા કાઢી રહ્યો? હા, દોયડાથી બાંધી દેવાના તારા મોજા તો. તું પછી કાઢ તો ખરી. પાપા નહીં, પાપા શું કરી લેશે? પાપા તે આ નાકમાંથી ગંગા જમના તો બંધ થતી નહીં, નીકળી જાય. શું મમ્મી મિલીએ? નીચે કેટલું ઠંડુ કાના. અબ કપડા કાઢ દે. ઓહો, જાતે શખ્સ પહેરે છે. હે મારી લાડુડી. એ સોક્સ કોના છે? કાનૂન. ઓહો મમ્મા ગોપાલ બાબુ કા કરે છે? મમ્માને લાડવી કરે છે, પછી મમ્માને જુડી નાખવાની. જે હાથમાં આવે એ છૂટું મારી દેવાનું. નોનસેન્સ. કાનુનું આંચું કેટલું મોટું આંચું આવ્યું. જો બાપલે, કાનો કેમ રોતો તો? ઓ બાપલે, ઓ માય ગોડ.
ઓ માય ગોડ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા મારા બ્લોગનું એન્ડ કરું છું. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે ઓલું ઘંટડી લગાવેલી છે ને એને ક્લિક કરી દેજો તો શું મારો વિડીયો આવે ને એટલે તમારા અંદર નોટિફિકેશન આવી જાય. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.